નમસ્કાર મિત્રો. હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન વતી હું સંદીપ ત્રિવેદી આપની સમક્ષ બીજા એક મુદ્દે વાત કરવા આવ્યો છું. રીડેવલપમેન્ટના ટેન્ડર્સ સંબંધિત. આજકાલ ઘણા બધા ટેન્ડર્સ પડી ગયા અને ટેન્ડર્સ બીજા આવી બી રહ્યા છે, પણ ટેન્ડર્સના જેવી ગણતરી થતી હોય, જે નિયમો થતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક અસમંજસ કે વિસંગતતા ઘણી બધી રહેલી છે. તે સંદર્ભે પબ્લિક બી ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહી છે એવું લાગે છે. જેમ કે નેગેટિવ ટેન્ડર પડી રહ્યા છે, પોઝિટિવ ટેન્ડર પડી રહ્યા છે. પોઝિટિવ ટેન્ડરમાં બિલ્ડર તરફથી કોઈ રકમ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવામાં આવે છે અને નેગેટિવ પ્રીમિયમની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેવલપરને TDR એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ આપવામાં આવે છે. બિલ્ડર ટેન્ડર ભરે અને બિઝનેસ કરે, પોઝિટિવ ભરે કે નેગેટિવ ભરે, એ જે તે ગણતરી કેલ્ક્યુલેશન્સ પ્રમાણે કરીને વર્કઆઉટ કરીને આપે, એ બિલ્ડરનો વિષય છે. અને બિલ્ડર એમાંથી શું નફો કરે, નુકસાન કરે, એ પણ બિલ્ડરનો વિષય છે, કારણ કે બિલ્ડર તો વ્યવસાય કરે છે. પણ ટેન્ડરની જ્યારે એસ્ટિમેટેડ વેલ્યુ જનરેટ થાય છે, ત્યારે 3ના FSIના રેફરન્સમાં શું ગણતરી કરવામાં આવે છે અને એ ગણતરીના રેફરન્સમાં એક એસ્ટિમેટેડ વેલ્યુ જનરેટ કરવામાં આવે છે કે જે ટેન્ડરમાં પ્રકાશિત કરવામાં આવે છે. લેટ્સ સે એક્ઝામ્પલ, કોઈ સોસાયટીની અંદર આવ્યું ટેન્ડર 50 કરોડ પોઝિટિવ પ્રીમિયમ એસ્ટિમેટ મૂકે છે, પણ એ જ સોસાયટીનું 200 કરોડ નેગેટિવ પ્રીમિયમ આવે છે અને એને સ્વીકારવામાં બી આવે છે. હવે આ ગણતરી જ્યારે રિવાઇઝ કરીને સ્વીકારીને મૂકવામાં આવે છે, ત્યારે 50 કરોડ જે પ્લસ હતા એ માઇનસ 150-200 કરોડ કેવી રીતે થાય છે, એ ગણતરી હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કેવી રીતે કરે છે ને, એ સાયન્સ સમજવું બહુ જરૂરી છે. અને આપણે આવી કોઈ માહિતી માંગીએ તો આપણને આવી માહિતી આપવામાં આવતી નથી. હવે ચલો, એ સરકારનો વિષય છે, સરકારને લેટ ગો કરવું, જતું કરવું, આપવું કે ના આપવું, એનો એ વાંધો નથી. પણ જે સોસાયટીમાં આવું નેગેટિવ પ્રીમિયમ પાસ થાય છે, તે સોસાયટીની અંદર બિલ્ડર એનો બેનિફિટ લેવા માટે તે સ્થાનિક સોસાયટીના સભ્યોને કોકને કોક લુક્રેટિવ ઓફર ઇન ફોર્મ ઓફ ગિફ્ટ મની કે પછી સોનાના બિસ્કિટ્સ કે પછી સોનું 10 ગ્રામ કે 20 ગ્રામની સોનાની લગડી, 5-10 ગ્રામના બિસ્કિટ કે લગડી જે કહેવાતું હોય એ પ્રમાણે આવા બધા બેનિફિટ આપે છે. 2-5 લાખ રૂપિયા આપે છે. આવું બધું બજારમાં ચાલે જ છે, તમે એનું બધા જાણીએ જ છીએ. કોઈ રેકોર્ડ ઉપર આપતું હોય, કોઈ ઓફ ધ રેકોર્ડ આપતું હોય. પણ આનો આ બેનિફિટ જે એની નજીકમાં બીજી કોઈ આવી સોસાયટી છે જ્યાં બિલ્ડર દ્વારા પોઝિટિવ પ્રીમિયમ આપવામાં આવ્યું છે, ત્યાં આવો બેનિફિટ આપવામાં આવતો નથી. ત્યાં ફક્ત પોલિસીની મર્યાદાની અંદરની વસ્તુ જ આપવામાં આવે છે, જેને કારણે એ સોસાયટી જે બીજી સોસાયટીને કંઈ ગિફ્ટ મની કે બેનિફિટ મળ્યો છે, એને ધ્યાને રાખી પોતાની સોસાયટીમાં એ વસ્તુ માગી રહ્યા છે અથવા માગે છે અને રીડેવલપમેન્ટમાં આગળ વધતા નથી. તો આના કારણે સોસાયટીઓની અંદર આંતરિક વર્ગ વિગ્રહ ઊભો થાય છે, જે ખરેખર આવનારા સમય માટે રીડેવલપમેન્ટની અંદર બહુ જ ચિંતાનો વિષય બની રહેશે. બીજો પ્રશ્ન એ થાય છે કે એક સોસાયટીએ ટેન્ડર પાડ્યું છે, ત્યાં આગળ માની લો કે કોઈ બિલ્ડરે 50 કરોડ પ્રીમિયમ આપ્યું છે અને રોડની બીજી બાજુ કોઈ બી સોસાયટી છે, ત્યાં બિલ્ડરે 30 કરોડ નેગેટિવ પ્રીમિયમ આપ્યું છે. હવે જ્યારે ડેવલપમેન્ટ થાય છે, ત્યારે જેને પહેલાં 50 કરોડ રૂપિયા હાઉસિંગ બોર્ડના આપ્યા છે, એ બિલ્ડરની સામે નેગેટિવ જેને 50 કરોડ કે 30 કરોડ પ્રીમિયમ ભરીને TDR લેવાનો છે, એની વચ્ચે બી હેલ્ધી કોમ્પિટિશન થતી નથી. એમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવવાળો વધારે સફળ થાય છે બિલ્ડર, અને એ બિલ્ડર ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિક સભ્યોની જે માગણી હોય એને સંતોષી શકતા નથી. અને આવી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટનું કામ અટકી જાય છે, ખોરંભે ચડી જાય છે. તો આ ટેન્ડર જે નેગેટિવ પોઝિટિવ અને આ જે આંતરિક વર્ગ વિગ્રહ પબ્લિક વચ્ચે થઈ રહ્યો છે, ખૂબ મોટો ચિંતાનો વિષય છે. ખરેખર હાઉસિંગ બોર્ડે બધા જ ટેન્ડર નેગેટિવ પાડી દેવા જોઈએ અને એનો મેક્સિમમ બેનિફિટ પબ્લિકને આપવો જોઈએ, જેથી કરીને પબ્લિકની અંદર પોઝિટિવ નેગેટિવ બિલ્ડરના જે ટેન્ડર્સ આવે છે, હાઉસિંગ બોર્ડ માન્ય કરે છે, તો એ જે પબ્લિકને સમજ નથી, એના કારણે પબ્લિકની અંદરનો કકળાટ કે એકબીજા માટેનો જે આંતરિક સોસાયટીઓનો પ્રશ્ન છે સોલ્વ થઈ જાય અને
બિલ્ડરને બી એનો બેનિફિટ મળે, સરકારને રીડેવલપમેન્ટનું જે ગવર્મેન્ટનું વિઝન છે એ બી ક્લિયર થાય અને પબ્લિકને એનો 2 પૈસા લાભ મળે અને રીડેવલપમેન્ટમાં જલ્દી જોડાય. અથવા દરેકે દરેક ટેન્ડર બેઝ પ્રાઇસ બનાવી દેવા જોઈએ અને બેઝ પ્રાઇસથી ઉપર હેલ્ધી કોમ્પિટિશન કરવી જોઈએ, તો જેથી સરકારી તિજોરીને કોઈ બી પ્રકારનું નુકસાન ના થાય અને દરેક સોસાયટીમાં યુનિફોર્મ બેનિફિટ મળે અને બધા જ લોકો રીડેવલપમેન્ટમાં જોડાય અને રીડેવલપમેન્ટ બહુ ઝડપી આગળ વધે. આ મુદ્દે દરેકે દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ, સોસાયટીના સભ્યોએ બી વિચારવું જોઈએ, સોસાયટી એસોસિએશને બી વિચારવું જોઈએ, ડેવલપર્સે બી વિચારવું જોઈએ, સરકારમાં બેઠેલા તંત્રના અધિકારીઓએ બી વિચારવું જોઈએ, સરકારી અમલદારોએ બી વિચારવું જોઈએ અને સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનોએ બી આ વિશે વિચારવું જ જોઈએ. જય હિન્દ.